સિંહ બાળની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સિંહ બાળ સાથે સેલ્ફી વાયરલ થતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે। તો અમરેલીમાં સિંહ બાળ સાથેનો વિડીયો વાયરલ થયો છે। અમિત નાડ નામના વ્યક્તિનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફોટા વિડીયોના આધારે વન વિભાગની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સિંહ બાળને વ્યક્તિએ ખભા ઉપર બેસાડ્યું છે। ફોટા વાયરલ થયા છે। સિંહ બાળને કબજામાં રાખી પજવણી કર્યાનો વિડીયો સામે આવ્યો છે। તો ધારી વિસ્તારની નર્સરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સિંહ બાળને પકડવું, સેલ્ફી લેવી એ વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગંભીર ગુનો બને છે। તો ધારી ગીર પૂર્વ વન વિભાગે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, યુવક દ્વારા જે સિંહ બાળ છે તેને રાખવામાં આવ્યું છે, સેલ્ફી ફોટા પણ પડાવવામાં આવ્યા છે, શું અપડેટ આખી ઘટનામાં મળી રહ્યું છે? કોમલ, આ જે ફોટા અને વિડીયો છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અમિત નાડ નામના એક વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર આ પ્રકારના ફોટો અને વિડીયો અપલોડ કર્યા છે। જોકે વન વિભાગે થોડી વાર પહેલા સ્પષ્ટતા કરી છે કે જે ફોટો છે અને જે સિંહ બાળને જે વ્યક્તિએ ખભા પર બેસાડ્યું છે તે એઆઈ જનરેટેડ ફોટો હોવાનું સામે આવ્યું છે। પરંતુ બીજી તરફ જે એક વિડીયો સામે આવ્યો છે જેમાં સિંહ બાળની પજવણી કરવામાં આવે છે, એક વ્યક્તિનો હાથ પણ તેમાં દેખાઈ રહ્યો છે। આ સમગ્ર વિડીયોને લઈ અને વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। કોમલ, રાજન, એટલે અહીંયા સવાલ એ થાય છે કે જે પ્રમાણે વિડીયો અને ફોટા જોવા મળી રહ્યા છે અને વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે એઆઈ જનરેટેડ ફોટોઝ છે, તો વિડીયોને લઈને પણ ઘણા સવાલ છે। શું કોઈનો બચાવ કરવામાં આવી રહ્યો છે આમાં? બિલકુલ, જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આ વ્યક્તિ છે 1 વર્ષ પહેલા સુધી વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતો હતો। જો કે અત્યારે એ વન વિભાગ સાથે જોડાયેલો નથી, પરંતુ આ પ્રકારના ફોટા વાયરલ કરવા, ભલે એઆઈ જનરેટેડ હોય, કોમ્પ્યુટરાઇઝ ફોટો હોય, પરંતુ અનેક લોકોને દુષ્પ્રેરણા આપે તે પ્રકારના ફોટો છે। આ પણ એક ખૂબ ગંભીર બાબત ગણી શકાય અને સાથે સાથે એક જે સિંહ બાળને કબજામાં રાખવામાં આવ્યું હોય તે પ્રકારનો વિડીયો છે, એક વ્યક્તિનો હાથ એમાં દેખાઈ રહ્યો છે, તેની પજવણી થતી હોય તે પ્રકારનો વિડીયો છે। એટલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોમલ, જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।